પોલીસે ટીસેરી ગલી ગેંગ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે। ગેંગના 7 આરોપી સામે ગુજસીટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। આ ગેંગ વર્ષોથી વિવિધ ગુના આચરીને લોકોમાં ધાક જમાવતી હતી। આ ગેંગનો માથાભારે આરોપી આમીન શેખ તો અલગ અલગ ગુનામાં પકડાયેલો છે। આરોપીએ 7 સાગરીતો સાથે મળી પોતાની ગેંગ બનાવીને ગુના આચરતા હતા, જે પોલીસ માટે માથાનો દુખાવો બન્યા હતા। खून, धाड़, अपहरण, बलात्कार અને ખૂનની કોશિશ જેવા ગંભીર ગુના તે આચરતા હતા। આ ગેંગની દહેશત એટલી હતી કે સામાન્ય નાગરિકો તેમને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પણ ડરતા હતા। નવસારીમાં કુલ 42 ગુના આચરાયા હતા, જો કે 7 આરોપીમાંથી એક આરોપી ફરાર થતા તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે। નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુજસી ટોકનું કેસનો ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે। આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે। એ સિવાય અમદાવાદનો એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો। રાજકોટના